આપણે સૌ ગણેશ ચતુર્થીથી લઈને અનંત ચતુર્દશી સુધી ગણપતિ દાદાને ધામધૂમથી લાવીએ, રોજ સેવા પૂજા અને અર્ચના કરીએ, દાદાને સ્નેહથી આરાધના કરીએ છીએ. ઘણા લોકો તો દાદાને વિદાય આપતા ધ્રુસકે રડી પડે છે. ત્યારે આપણે ક્યારેય વિસર્જન પછીની દાદાની મૂર્તિની હાલત જોઈ છે? ગણપતિ વિસર્જન પછી જો તમે નદી, તળાવ, દરિયા કિનારે કે વિસર્જન સ્થળ પર એક લટાર મારશો તો તમારી જાતને એક પ્રશ્ન સારી રીતે પૂછી શકશો કે શું તમે ધાર્મિક છો? આપણે સૌ શ્રદ્ધાળુઓ વિવિધ રીતે ગણપતિ ઉત્સવ ઉજવીએ અને આપણી ધાર્મિકતા સાબિત કરવામાં અંતે પ્રકૃતિનું પતન કરતા અચકાતા નથી. આસ્થા અને શ્રદ્ધાના નામ પર વિસર્જન સમયે પ્રકૃતિનું રુદન એમને દેખાતું નથી. પ્રકૃતિ આંસુ સાથે સૌને ચેતવણી આપે છે. પ્રકૃતિ ગ્લોબલ વોર્મિંગની અતિશય વિકટ પરિસ્થિતિમાંથી અવારનવાર ઝઝૂમે છે, જેને કારણે આપણે સૌ વાવાઝોડા, પૂર અને અસહ્ય તડકા જેવી સમસ્યાથી લડી રહ્યા છીએ. જો આપણે ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરીએ તો આ સમસ્યા જરૂર નિવારી શકાય. દીવ ધોધલા બીચ ખાતે સમુદ્ર સેવા ટ્રસ્ટ અને એડવેન્ચર વોટર સ્પોર્ટ્સ દ્વારા ગણપતિ વિસર્જન બાદ દરિયા કિનારાને ફરી સુંદર બનાવવા તથા પ્રકૃતિને ફરી નિરામય બનાવવા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને ફરીથી સુંદર અને શાંતિપ્રિય સમુદ્ર કિનારો બનાવવા ખૂબ મહેનત કરવામાં આવી હતી. આ પ્રસંગે સમુદ્ર સેવા ટ્રસ્ટ અને એડવેન્ચર વોટર સ્પોર્ટ્સ સમગ્ર જાહેર જનતાને નમ્ર અપીલ કરી હતી કે આપ તથા આપના આડોશ પાડોશમાં તમામ લોકો ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની સ્થાપના કરો અને ઘરમાં જ તેનું વિસર્જન કરીને માટી કુંડામાં નાખો, જેથી દરિયામાં રહેનારા અનેક જીવો બચી જશે તથા રમણીય દરિયા કિનારો પણ સુંદર રહેશે.